કલ્પના કરો, તમારા ઘરમાં એક નવું બાળક આવવાનું છે અને એ જ પહેલાં તમારા જીવનમાં કેટલીક એવી નાની નાની ઘટનાઓ બનવા લાગે જેને જોઈ તમારા વડીલો કહે, આ કોઈ સામાન્ય સંયોગ નથી. ક્યારેક સપનામાં નાનું બાળક દેખાય છે, ક્યારેક ઘરમાં અચાનક શાંતિ અને ખુશીનું વાતાવરણ અનુભવાય છે, ક્યારેક મંદિરની ઘંટીઓનો અવાજ સાંભળીને મનમાં અજબ શાંતિ આવે છે, અને ક્યારેક કોઈ નાનકડી બાળકી તમારા જીવનમાં આવી અને એવું સ્મિત આપે કે મન ખુશ થઈ જાય. આ બધાને લોકો દીકરીના આગમનનો સંકેત માને છે. શું આપણા વડીલો આ માન્યતાઓ પાછળ કોઈ સુંદર ભાવના છુપાયેલી છે? આજે આપણે જાણીશું એવા 7 સંકેતો જેને ભારતીય લોક પરંપરામાં શુભ માનવામાં આવે છે. પણ અંતમાં આપણે એક એવી વાત જાણીશું જે કદાચ તમને સમજાવે કે ખરેખર ભાગ્યનો સંકેત ક્યાં હોય છે. તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. ભાગ 1, દીકરીના આગમનની સુંદર કલ્પના. મિત્રો, દરેક પરિવારના જીવનમાં બાળકનું આગમન એક ખૂબ જ ખાસ ક્ષણ હોય છે. ઘરમાં ખુશી આવે છે, નવા સપના જન્મે છે, માતા પિતા પોતાના આવનારા બાળક વિશે વિચારવા લાગે છે અને પરિવારના વડીલો પોતાની રીતે અનેક શુભ સંકેતો શોધતા લાગે છે. આપણી ભારતીય પરંપરા સંસ્કૃતિમાં બાળકના આગમનને હંમેશાથી ભગવાનની કૃપા સાથે જોડવામાં આવ્યું છે અને જ્યારે દીકરીની વાત આવે ત્યારે તેને પ્રેમથી ઘરની લક્ષ્મી કહેવાની પરંપરા જોવા મળે છે. પરંતુ મિત્રો, આ વાતનો અર્થ એવો નથી કે દીકરો ઓછો છે. બિલકુલ નહીં. દીકરો હોય કે દીકરી, દરેક સંતાન માતા પિતા માટે ખૂબ અમૂલ્ય છે. પરંતુ દીકરીને ઘરનું પ્રતીક કહેવા પાછળ તેનો પ્રયત્નનો પ્રેમ, સામાન્ય અને તેની આવકમાંથી ઘરના આવતી ખુશી, આ ભાવના છે. હવે પ્રશ્ન એ છે કે લોકો કયા સંકેતોને દીકરીના આગમન સાથે જોડે છે. સંકેત નંબર 1, શુભ અને અસામર્થિભર્યા સપના. લોકમાન્યતાના પ્રમાણે જો કોઈ પરિવારને વારંવાર સુંદર અને શાંત સપના આવવા લાગે, જેમ કે કમળનું ફૂલ, ચાંદની, નાનું બાળક, મંદિર, દીવો અથવા કોઈ બાળકનું હસતું ચહેરો, તો કેટલાક વડીલો તેને શુભ સંકેત માને છે. પરંતુ અહીં એક વાત સમજવા જેવી જરૂરી છે. સપના હંમેશા ભવિષ્યની આગાહી નથી કરતા. આપણા મનમાં આખો દિવસ જે વિચાર ચાલે છે તે પણ સપનામાં આવી શકે છે. એટલે આને માત્ર એક સુંદર લોકમાન્યતા તરીકે જ જોવી. એક નાનકડી કથા. એક ગામમાં કમલાબેન નામની એક દાદી રહેતા હતા. તેમના ઘરે તેમના દીકરાને સંતાન થવાનું હતું. એક રાત્રે કમલાબેનને સપનું આવ્યું. તેમણે જોયું કે તેમના ઘરમાં આંગણમાંથી એક સુંદર કમળ ખીલી રહેલું. સવારે ઉઠીને તેમણે પોતાની વહુને પૂછ્યું, બેટા, આજે મને ખૂબ સુંદર સપનું આવ્યું. વહુ હસીને બોલી, બા, કદાચ તમારા મનમાં આવનારા બાળકની ખુશી છે. દાદી પણ હસ્યા. તેમણે કહ્યું, હા, બાળક દીકરો હોય કે દીકરી, મારે તો બસ સ્વસ્થ અને ખુશ રહેવું એ જ જોઈએ. મિત્રો, આજે છે સાચી લાગણી. સંકેત નંબર 2, હવે વાત કરીએ બીજા સંકેતની. ઘરમાં અચાનક ખુશીનું વાતાવરણ. લોક પરંપરામાં એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ શુભ ઘટના આવવાની હોય ત્યારે ઘરના વાતાવરણમાં એક પ્રકારની સકારાત્મક અનુભવાય છે. ઘરમાં લોકો વધારે પ્રેમથી વાત કરવા લાગે, નાની નાની બાબતોમાં ખુશી અનુભવાય, વડીલો સાથે બેસીને વાતો થવા લાગે અને ઘરમાં લાંબા સમય પછી બધા સાથે બેસી ભોજન લેવાનું શરૂ કરે. તો વડીલો કહે, ઘરમાં કંઈ શુભ થવાનું છે. પણ આને એક દીકરીના આગમન સાથે જોડતી કેટલીક લોક માન્યતાઓ છે. પરંતુ ખરેખર આનો સુંદર અર્થ શું છે? એ છે કે પરિવારનું એકબીજાની નજીક આવવું. કારણ કે બાળક આવવાનું હોય ત્યારે માતા પિતા
દાદા દાદી અને આખો પરિવાર ભવિષ્ય વિશે વિચારવા લાગે છે. મંદિર અને આધ્યાત્મિક વાતાવરણ તરફ મન ખેંચાવવું. સંકેત નંબર 3માં કેટલાક લોકોની માન્યતા છે કે જીવનમાં કોઈ શુભ પરિવર્તન આવવાનું હોય ત્યારે વ્યક્તિનું મન ભગવાનની ભક્તિ તરફ જવા લાગે છે. મંદિરમાં જવાનું મન થાય, દીવો પ્રગટાવવાનું મન થાય, મંત્ર સાંભળીને શાંતિ મળે અથવા સવારે ભગવાનનું નામ લેતા મનમાં એક અલગ જ આનંદ અનુભવાય. આને કેટલાક લોકો વડીલો શુભ સંકેતો માને છે, પરંતુ આને પણ દીકરો કે દીકરીના આગમનથી ખાતરી મળવી યોગ્ય નથી. ભક્તિ આપણા મનને શાંતિ આપે છે અને બાળકના આગમન પહેલાં માતા પિતા સ્વાભાવિક રીતે વધુ આશાવાદી બનતા હોય છે. એક સુંદર પ્રસંગ. એક વખત રમેશ પોતાની પત્ની સાથે મંદિર ગયો. તેમના ઘરે બાળક આવવાનું હતું. મંદિરમાં દીવો પ્રગટાવી અને રમેશ ભગવાનને કહ્યું, ભગવાન, અમને જે બાળક આપો તે સારા સંસ્કાર આપવાની શક્તિ આપજો. તેને પત્નીએ કહ્યું, અને એ બાળક સૌને પ્રેમ કરતું હોય. રમેશે હસીને કહ્યું, બસ, આપણે બાળકને પાસે કંઈ જ માંગવું નથી, માત્ર તેને સારું જીવન આપવાની જવાબદારી આપવી છે. મિત્રો, આ વિચાર આખી કથાનો સૌથી સુંદર ભાગ છે. ભાગ 3. સંકેત નંબર 4. બાળકી સાથે અચાનક મુલાકાત. કેટલીક લોકમાન્યતાઓમાં જોવાય, ગર્ભવતી સ્ત્રીને અચાનક કોઈ નાનકડી બાળકી મળે તો એ બાળકી હસીને તેની સાથે વાત કરે અથવા તેને પ્રેમથી આશીર્વાદ આપે તો વડીલો તેને શુભ સંયોગ માને છે. એક દિવસ એક સ્ત્રી બજારમાં જઈ રહી હતી. ત્યાં એક નાનકડી બાળકી આવી. તેની પાસે તે કહે બાળકીને હાથમાં નાનું ફૂલ હતું. બાળકીએ ફૂલ આપીને કહ્યું, આ તમારા માટે. સ્ત્રી ખૂબ ખુશ થઈ. તેણે બાળકીના માથા પર હાથ ફેરવ્યો અને મનમાં વિચાર્યું, બાળકનું નિર્દોષ હાસ્ય કેટલું મોટું આશીર્વાદ હોય છે. આ ઘટનાનો કોઈ વૈજ્ઞાનિક સંકેત નહીં, પરંતુ એક સુંદર માનવીય ક્ષણ તરીકે જોવી જોઈએ. સંકેત નંબર 5. ઘરમાં કમળ અથવા ફૂલ સાથે જોડાયેલી શુભ ઘટના. ભારતીય પરંપરા સંસ્કૃતિમાં ફૂલને શ્રદ્ધા અને સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે. ખાસ કરી કમળનું ફૂલ ઘણી ધાર્મિક પરંપરાઓમાં પવિત્ર માનવામાં આવે છે. એટલે કેટલીક લોકમાન્યતાઓમાં ઘરમાં કમળનું ફૂલ દેખાવું, સુંદર ફૂલ ખીલવું અથવા પૂજામાં સુંદર ફૂલ મળવું શુભ સંયોગ માનવામાં આવે છે. પરંતુ આનો અર્થ એવો નથી કે ફૂલ દેખાયું એટલે હવે ચોક્કસ દીકરી જન્મશે. એવું કહેવું યોગ્ય નથી. સાચો સંદેશ એ છે કે જીવનમાં નવી શરૂઆત પ્રેમથી સ્વીકારવી જોઈએ. એક પરિવારની વાત. એક પરિવારના ઘરમાં ઘણા સમય પછી આંગણમાં એક નાનકડું ફૂલ ખીલ્યું. ઘરના દાદાએ તેને જોઈને કહ્યું, જુઓ, પ્રકૃતિ પણ આપણે ખુશ થવાનું કારણ આપી રહી છે. બધા હસ્યા અને એ દિવસે આખો પરિવાર સાથે બેસી ચા પીવા લાગ્યો. મિત્રો, ક્યારેક ભાગ્ય બદલવાનો અર્થ આકાશમાંથી ચમત્કાર કરવો પડતો નથી. ક્યારેક આંગણમાં ખીલેલું નાનું ફૂલ પણ આપણે ખુશ રહેવાનું કારણ આપી જાય છે. ભાગ 4. સંકેત નંબર 6. ઘરમાં પ્રેમ અને એકતા વધવી. મિત્રો, હવે આવે છે ખૂબ જ મહત્ત્વનો સંકેત. જ્યારે ઘરમાં બાળક આવવાનું હોય ત્યારે ઘણા પરિવારોમાં એકબીજાની માટેની મોટી જવાબદારીઓ વધી જાય છે. પિતા વધારે કાળજી રાખે છે. માતા બાળક માટે સપના જોવા લાગે છે. દાદા દાદી નાનકડા બાળક માટે નાના કપડાં, રમકડાં અને ઘણી વસ્તુઓ વિશે વિચારવા લાગે છે અને આ રીતે ઘરમાં એકતા વધે છે. લોકમાન્યતા પ્રમાણે આવી સકારાત્મક શુભ આગમનનો સંકેત માનવામાં આવે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં નાનકડું કારણ ખૂબ સુંદર છે. બાળક પરિવારને એક નવું કારણ આપે છે એક સાથે આવવાનું. સાચું ભાગ્ય. એક દિવસ મોહન પોતાના પિતાને પૂછ્યું, પપ્પા,
ભાગ્ય એટલે શું? તેના પિતાએ કહ્યું, બેટા, જ્યારે તારી ખુશીમાં આખો પરિવાર ખુશ થાય અને તારા દુઃખમાં આખો પરિવાર તારી સાથે ઊભો રહે, એ જ સાચું ભાગ્ય છે. મોહન ચૂપ થઈને બોલ્યો. તેને સમજાયું કે પૈસા, ઘર, વાહન આ બધું તો જીવનનો ભાગ છે, પણ પરિવાર સાથે રહેવું સૌથી મોટી સંપત્તિ છે. સંકેત નંબર 7. ઘરમાં નવી આશા જન્મવી. સંકેત સામંતમો સૌથી સુંદર છે. કેટલીક લોકમાન્યતાઓમાં બાળકના આગમન પહેલાં ઘરમાં એક નવી આશા, સંતના અને નવી ઉર્જા અનુભવાય છે, તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. પરંતુ મિત્રો, મારી નજરે આ જ સૌથી સાચો સંકેત છે. કારણ કે બાળક આવે કે ન આવે, જીવનમાં આશા જીવંત રહેવી એ પોતે જ ભગવાનનો આશીર્વાદ છે. ભાગ 5. દીકરી ખરેખર ભાગ્ય કેમ કહેવાય છે? હવે આપણે કથાનો સૌથી મહત્વપૂર્ણ ભાગમાં આવી ગયા છીએ. લોકો કહે છે દીકરી ઘરની લક્ષ્મી છે, પણ એવું કેમ? શું માત્ર એટલા માટે કે તે ઘરમાં જન્મે છે? ના, દીકરીને લક્ષ્મી કહેવાનો એક સુંદર સાંસ્કૃતિક અર્થ છે. દીકરી ઘરમાં આવે છે અને માતા પિતાના હૃદયમાં એક નવું સ્વપ્ન લાવે છે. પિતા પહેલીવાર સમજવા લાગે છે કે કોઈને પોતાનીથી વધારે પ્રેમ કરી શકાય. માતા પોતાના બાળપણને પોતાની દીકરી ફરીથી જીવે છે. દાદા દાદી ફરીથી બાળક બની જાય છે અને આખું ઘર એક નાનકડા સ્મિત પાછળ હસી ઉઠે છે. એટલે દીકરીને લક્ષ્મી કહેવામાં આવે છે. એમાં પ્રેમ છે, સન્માન છે અને લાગણી છે. પરંતુ એક વાત યાદ રાખજો, કોઈ પણ બાળકને શુભ કે અશુભ એના જન્મના આધારે ન ગણવું. બાળકનું મૂલ્ય તેના લિંગથી નક્કી કરવું. દીકરી હોય કે દીકરો, તેને સમાન પ્રેમ, સન્માન અને આગળ વધવાની સમાન તક મળવી જોઈએ. કારણ કે એક સંતાન પરિવારની આશા હોય છે. હવે આપણે ફરી એ જ પરિવારની વાત કરીએ જેની શરૂઆતમાં વાત હતી કે તેના ઘરમાં એક નાનકડી દીકરી આવે. દાદાએ તેને હાથમાં લઈને કહ્યું, બેટા, તું અમારા ઘરની લક્ષ્મી છે. પિતાએ કહ્યું, તું અમારા ઘરની જવાબદારી નથી, તું અમારા ઘરની ખુશી છે. માતાએ તેને કહ્યું, તેને હૃદયથી લગાવીને, ભગવાન મને અને તારા સારા સંસ્કાર આપવાની શક્તિ આપે. અને તે સમયે ઘરમાં કોઈએ એવું વિચાર્યું કે આ દીકરી કોઈ ચમત્કારથી પૈસા લાવશે. તેમણે માત્ર એટલું જ સમજ્યું કે આ બાળક તેમના જીવનમાં પ્રેમ લઈને આવ્યું છે. ભાગ 6. સૌથી મોટો સંકેત. મિત્રો, આપણે આખી કથામાં 7 સંકેતો વિશે વાત કરી. સપના, શુભ વાતાવરણ, મંદિર તરફ મન, નાનકી બાળકી સાથે મુલાકાત, ફૂલો, પરિવાર, એકતા અને નવી આશા. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન, શું આમાંથી કોઈ સંકેત ખરેખર કહી શકે છે કે દીકરી જન્મશે? જવાબ છે ના. આ બધા બાબતો લોકમાન્યતાઓ, સાંસ્કૃતિક માન્યતાઓ અને સુંદર ધાર્મિક પ્રતીક સાથે જોડાયેલી છે. બાળક દીકરી હશે કે દીકરો, તે આવા સપના કે સંકેતો પર નક્કી નથી કરી શકાતું. પરંતુ આ માન્યતાઓને આપણે એક સુંદર સંદેશ આપે છે. જે સંદેશ એ છે કે બાળકનું આગમન પરિવાર માટે પ્રેમ વધારવાનો સમય છે. દીકરી માટે એક ખાસ સંદેશ. જો તમારા ઘરે દીકરી છે તો તેને માત્ર ઘરની લક્ષ્મી કહીને અટકી ન જશો. તેને ઘરની શક્તિ બનાવો, તેને ભણાવો અને સપનાઓ સંભળાવો. તેની વાતોને મહત્ત્વ આપો, તેને નિર્ણય લેતા શીખવો અને સૌથી મહત્ત્વનું, તેને એવું વાતાવરણ આપો જ્યાં તે પોતાને ઓળખી સાથે ગર્વથી જીવી શકે. કારણ કે દીકરીને સૌથી મોટો વારસો સોનું કે પૈસા નહીં, પણ સારા સંસ્કાર અને આત્મવિશ્વાસ છે. મિત્રો, કદાચ ભગવાન આપણને બાળકના આગમન પહેલાં કોઈ ચમત્કારી સંદેશ ન આપે, પરંતુ એક બાળકના આગમન સાથે ભગવાન આપણે એક તક જરૂર આપે છે. વધુ પ્રેમ કરવાની,
વધુ જવાબદારી બનવાની, વધુ સારા માણસ બનવાની. અને કદાચ આ આજ સૌથી મોટો સંકેત છે. એટલા માટે જો તમારા ઘરમાં દીકરી છે તો આજ તેને માથા પર પ્રેમથી હાથ ફેરવજો અને કહીજો, તું અમારા માટે ભગવાનનો સૌથી અમૂલ્ય સુંદર ભેટ છે. અને જો તમારા ઘરમાં દીકરો છે તો તેને પણ એટલો જ પ્રેમ આપજો, કારણ કે સંતાનનું મૂલ્ય તેના લિંગમાં નહીં, તેના હૃદયમાં છે. જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર કોઈ સભ્યને શેર કરજો. અને આવી નવી આશા જ ગુજરાતી ધાર્મિક સંસ્કાર અને ભરેલી જીવનને સ્પર્શી જાય એવી કથા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં એક શબ્દ લખજો, દીકરી એટલે ભગવાનનું રૂપ. ફરી મળીશું એક નવા કથા સાથે. ત્યાં સુધી તમારા ઘરમાં પ્રેમ રહે, તમારા પરિવારમાં સુખ રહે અને દરેક દીકરાને હસતા ચહેરા રાખે, હંમેશા સ્મિત રહે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.